जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। क्लियर। लास्ट लेक्चर ની અંદર આપણે આંશિક અપૂર્ણાંકની રીતના દાખલા કરી ગયેલા। ઓકે, ઉચિત અપૂર્ણાંક, ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેયની વાત કરી ગયેલા। તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે વાત કરીએ। ક્વેશ્ચન નંબર 20 જુઓ। તમારી પાસે ક્વેશ્ચન છે I બરાબર ઇન્ટિગ્રેશન 1/x into x⁴ - 1। તો લાસ્ટ લેક્ચર ની અંદર તમે જે ક્વેશ્ચન જોયો તો અહીંયા x ની n ઘાત હતી, 12x હતો, ઉપર નીચે આપણે x ની n-1 ઘાત વડે ગુણેલા હતા। શું કામ? વિકલન સેટ થઈ જાય એટલે। તો x ની 4 ઘાત -1 અને અંશ અને છેદને x ની n ઘાત હતી, તો એનું વિકલન સેટ કરવા માટે x ની n-1 ઘાત વડે ગુણેલા હતા। તો x ની 4 ઘાત છે તો ઉપર નીચે x ની 3 ઘાત વડે ગુણી દઈએ। तो x ની 3 ઘાત વડે ગુણશો તો છેદમાં તો ઓલરેડી x હતો જ, એટલે તમારી પાસે શું થશે? x નો ઘન। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા, x⁴ બરાબર t આદેશ લેતા, તો જો આનું વિકલન શું થશે? 4x³ * dx = શું આવશે? dt। तो x³ છે તમારી પાસે, તો x³ ને કરતા બનાવો તો x³ * dx બરાબર 1/4 શું આવી જશે? dt આવી જશે। તો આને આપણે અંશમાં સેટ કરીએ તો હવે I = 1/4 બહાર આવી જશે। ક્લિયર। x³ * dx બરાબર 1/4 dt, તો અંશમાં મૂકી દો dt છેદમાં x ની 4 ઘાત જગ્યાએ શું મૂકવાનું છે? t, અને બીજું પદ છે તમારી પાસે t-1। ક્લિયર। તો છેદવાળું જે પદ છે એને તમે અંશમાં સેટ કરો। અંશમાં તમારી પાસે અચળ પદ છે, તો જો t-1 અને -t કરો। ક્લિયર। તો આમ તમે કરશો તો અહીંયા શું વધશે? તમારી પાસે માઇનસ વધશે। જો તો આને માઇનસ આપી દઈએ એટલે -t થશે, તો આને પ્લસ કરી દો એટલે -t +1 અને +t, તો t -t કેન્સલ થઈ જશે, +1 આવી જશે, જે અંશમાં તમારી પાસે છે જ t and t-1। હવે બંને છેદ અલગ અલગ આપી દઈએ તો 1/4 બહાર આવી જશે। ઇન્ટિગ્રેશન પહેલા તમે પ્લસ વાળું પદ લખી દો તો t કેન્સલ થઈ જશે, ત્યાં આવશે 1/t-1 અને પછી 1/t વધશે dt। ક્લિયર। તો બંનેના સંકલન થઈ જશે। સંકલન શું થશે? = 1/4 log mod of t-1 and minus log mod of t। ક્લિયર। અને પ્લસ c, તો log માઇનસ log બંને log વચ્ચે બાદ બાકી શું લખાશે? 1/4 log mod of t-1 by t and plus c। ફાઇનલી t બરાબર તમારી પાસે જે કિંમત છે મૂકી દઈએ, x ની 4 ઘાત, તો 1/4 log mod of x⁴ - 1 upon x⁴ and plus c। I બરાબર આ તમારો આન્સર। ઓકે, ક્વેશ્ચન નંબર 20 આની જેવો આનો એક ક્વેશ્ચન હોમવર્કમાં છે કરવાનો, સેમ એની જેવો જ છે, એની રકમ તમને લખી દઉં। ક્વેશ્ચન નંબર 23, ક્વેશ્ચન નંબર 23 આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે। એની રકમ છે I = ઇન્ટિગ્રેશન dx upon x into x² + 1। ક્લિયર। અને જેવી જ રકમ છે x ની 4 ઘાત હતી, અહીંયા તમારે એક તમને આઈડિયા આપી દો, હિન્ટ આપી દો આની। આમાં શું કરશો તમે? અંશ અને છેદમાં x વડે ગુણી દો, તો x * dx છેદમાં x² * x² + 1। રેડી। તો અહીંયા તમે x² = t આદેશ લઈ લો તો એનું વિકલન તમારી પાસે અંશમાં સેટ થઈ જશે। જો ધ્યાન આપો, x² બરાબર t આદેશ લઈ લો, તમને વિકલન સેટ થઈ જશે। ઓકે, એટલે આ ક્વેશ્ચન તમારે સેલ્ફ કરવાનો છે, હોમવર્ક કરવાનો છે, હોમવર્ક। નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ। ક્વેશ્ચન નંબર 20 હતો, એની પછી 21। નેક્સ્ટ નંબર જોઈએ, ક્વેશ્ચન નંબર 21।
आई इज इक्वल टू इंटीग्रेशन रकम अपनी पास है 1 अपॉन ई रेस टू एक्स माइनस 1 अपॉन ई रेस टू एक्स माइनस 1 इंटू dx क्लियर 1 अपॉन ई रेस टू एक्स આપણને ખ્યાલ છે કે ई રેસ ટુ x ઘાતાંકીય વિધેય છે આ એક એવું વિધેય છે કે જેનું વિકલન અને સંકલન બંને સમાન જ થાય છે તો અત્યારે આપણી પાસે આનું કોઈ સાદુરૂપ નથી થતું एक काम करो ई रेस टू एक्स वडे डिवाइड करो અને ई रेस टू एक्स वडे मल्टीप्लाय करो એટલે આપણે જે પેટર્નમાં છે એ પેટર્ન થઈ જશે જો હવે તમે અહીંયા ई रेस टू एक्स बराबर t आदेश લઈ લો અહીં ई रेस टू एक्स बराबर t आदेश लेता तो ई रेस टू एक्स નું વિકલન શું થશે ई रेस टू एक्स into dx is equal to શું થશે dt થશે તો હવે I बराबर इंटीग्रेशन ऊपर dt अपॉन t इंटू टी माइनस 1 क्लियर मतलब અત્યાર સુધી જે પેટર્ન આપણે કરી ગયા એ જ પેટર્ન પાછું અંશમાં આનું પર સેટ કરવાનું થશે તો t માઇનસ t માઇનસ 1 अपॉन t इंटू टी माइनस 1 इंटू dt तो सेपरेट कर दिए टी टी कैंसल થઈ જશે 1 अपॉन t माइनस 1 एंड બીજી વખત t माइनस 1 ઉડી જશે 1 बाय t इंटू dt तो આનો જવાબ આવશે log mod of t minus 1 and minus log mod of t and plus c क्लियर तो log mod of t minus 1 by t and plus c फाइनल t बराबर e raised to x મૂકી દઈએ તો તમારો જવાબ આવશે log mod of e raised to x minus 1 upon e raised to x and plus c I बराबर ओके जे तमे पद सेट करो छो मतलब आ स्टेप ये तमारे खास जोવું પડે અંશમાં તમારી પાસે અચળ પદ હતું એટલે તમને ખબર એવું પડે કે ભાઈ અહીંયા તમારે t ઉડાડવા જ પડશે તો તમે આના આ જ કાઉન્ટ સેટ કરશો તો આ પ્લસ t છે તો આ t ને કેન્સલ કરવા માટે આને કેવો t આપવો પડે કમ્પલસરી માઈનસ t જ આપવો પડે તો માઈનસ કરવા માટે કાઉન્ટ્સને માઈનસ વડે ગુણી દો તો માઈનસ t થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જશે તો પ્લસ 1 તો ઉપર હતા જ તમારી પાસે ક્લિયર એટલે આ તમારી પાસે બેલેન્સ થઈ ગયું એટલે આ જે સ્ટેપ છે એ સ્ટેપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે क्लियर विद्यार्थी मित्रों ત્યારબાદ नेक्स्ट नंबर 22 करिए नेक्स्ट नंबर 22 जो ओके क्वेश्चन नंबर 22 જોઈએ એનો ક્વેશ્ચન તમારી પાસે રકમ છે i is equal to integration x upon x minus 1 into x minus 2 into dx क्लियर जो તમારી પાસે ખાલી માત્ર અંશમાં અચળ પદ જ આપેલું હોત ને આની જેવો ક્વેશ્ચન હું બાજુમાં લખી દઉં જો અંશમાં તમારી પાસે માત્ર અચળ પદ આપેલું હોત मतलब હું એક ક્વેશ્ચન લખું છું ઓકે જો i is equal to integration ઉપર dx આપી દીધું હોત અને છેદમાં તમારી પાસે x minus 1 અને x minus 2 આપી દીધું હોત तो કંઈક અલગ બની જાત કેમ કે અંશમાં અચળ પદ છે મતલબ અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચન કરી ગયા છેદ સેટ કરવાના એની અંદર અંશમાં તમને હર હંમેશા અચળ પદ જ આપતા હતા આ પહેલો ક્વેશ્ચન એવો આવ્યો કે જેની અંદર આપણી પાસે અંશમાં ચલ પદ છે ક્લિયર આની પહેલા આપણે આગળના જે વિડિયો છે એની અંદર આપણે જોઈ ગયા છીએ કે ભાઈ એની અંદર આપણે x² છેદમાં હતું x² હતું તો x² બરાબર આપણે t આદેશ લીધેલો અને એનું વિકલન અંશમાં સેટ થઈ જતું હતું क्लियर विद्यार्थी मित्रों तो एनी अंदर आदेश दीधेलो अहींया हूँ आदेश नहीं लो शू काम केम के x बराबर तमे t आदेश लेशो तो एनुं विकलन बंध ओके तो जो तमारी पासे बे प्रकारना दाखला मैं अलग अलग कर दीधा मतलब फरक शू छे अंशमां x छे ओला बीजो जे क्वेश्चन लिखो त्यां अंशमां शू छे 1 छे तो हवे आने आपणे सेट करवुं होय तो जो जे तमारी पासे अवयव छे तमारे एनी मददथी ने सेट करवानुं छे क्लियर जे कारण के छेद ज अंशमां बनाववो पड़े तो अहींया हूँ जो सेट आवुं करीश के भाई x minus 1 અને x minus 2 અને બંને વચ્ચે શું આપી દેશું બાદબાકી આપી દઈશ ક્લિયર ઇન્ટુ શું થશે dx હવે તમે ધ્યાન આપો તો માઇનસ x આવી જશે આને માઇનસ આપો તો માઇનસ x તો x x કેન્સલ થઈ જશે માઇનસ માઇનસ શું થશે પ્લસ 2 ક્લિયર 2 minus 1 એટલે 1 આવી જશે તો આ ક્વેશ્ચન કંઈક આ રીતે બનત ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન सॉरी बने ने छेद अलग अलग आपी दी हवे अहींया तो पहला ने आपी दे तो 1 upon x minus 2 આવી જાત અને બીજાને આપત તો 1 upon x minus 1 into શું આવી જાત dx આવી જાત
ओके तो બંનેનું સંકલન શું થાત log mod of x minus 2 and minus log mod of x minus 1 અને પ્લસ c બંને લોગ બાદબાકીમાં છે તો log વચ્ચે ભાગાકાર થાત x minus 2 upon x minus 1 અને પ્લસ c i બરાબર ક્લિયર તો આ મારો જવાબ આવી ગયા ઓકે બંને વચ્ચે અંશમાં જો અચળ પદ હોત તો આ રીતે ક્વેશ્ચન સેટ થઈ ગયા પરંતુ આપણી પાસે જે અત્યારે ક્વેશ્ચન છે એની અંદર અંશમાં મારી પાસે શું x આપેલો છે હવે આપણે આને પદ સેટ કરતા શીખીએ ઇન્ટિગ્રેશન જો તમારી પાસે જે છેદ છે તમારે એના એ જ પદ અંશમાં જોશે તમારી પાસે જે છેદમાં જે પદ આપેલા છે તમારે એના એ જ પદ અંશમાં જોઈએ છે તો હવે આપણે જોઈએ કે કઈ રીતે સેટ કરાશે અંશમાં તમારી પાસે અચળ પદ નથી એટલે તમારે અંશમાં અચળ પદને 0 કરવાનું છે ક્લિયર તમારે x વાળું પદ રાખવાનું છે તો જો અચળ પદમાં અહીંયા -2 છે ને અહીંયા -1 છે તો હું ફોર એક્ઝામ્પલ આવું કંઈક કહ્યું કે x -1 અને x -2 ક્લિયર હવે તમને મેં એવું કીધું કે અંશમાં તમારે x લાવવાનો છે તો અત્યારે જો તમે અહીંયા કદાચ પ્લસ કરો ફોર એક્ઝામ્પલ માનો કે હું પ્લસ કરું છું ક્લિયર તો x + x કેટલા થશે તો મિત્ર તમારી પાસે 2x થશે અને -1 + 2 -1 -2 -3 થશે એ કેન્સલ નથી થતું આપણે અચળ પર 0 કરવું છે તો આને માઇનસ કરો તો બી આ કેન્સલ નથી થતું તો એક કામ કરીએ આ જે બ્રેકેટ છે જો x કેન્સલ થઈ જાય છે આપણે +x લાવવા છે તો એક કામ કરીએ આ બ્રેકેટને મતલબ પહેલા જ કાઉન્સને 2 વડે ગુણી દઉં માત્ર પહેલા કાઉન્સનું 2 વડે ગુણું ફોર એક્ઝામ્પલ તો હવે જોઈએ આપણે જો આ 2x થઈ ગયા અહીંયા આવશે -2 થશે આ 2x છે ક્લિયર તો 2x - x એટલે તમારી પાસે x આવી જશે અચળ પદની અંદર શું ફરક થશે જો આ -2 થશે માઇનસ માઇનસ આ +2 થઈ જશે તો 2 -2 અને આ +2 તમારું અચળ પદ 0 થઈ જશે ધ્યાનથી જુઓ મેં શું કર્યું માત્ર પહેલા જ કાઉન્સની અંદર શું કરેલું છે આપણે 2 વડે ગુણેલા છે ક્લિયર બેલેન્સ કરવા માટે તમારી પાસે રકમ આખી સેટ થઈ ગઈ 2x - x એટલે x આવી ગયા -2 અને માઇનસ +2 એટલે એ પણ કેન્સલ થઈ ગયા ક્લિયર આપણી માટે જે આપણે જે પદ લીધું એ બેલેન્સ જ થઈ ગયું તો હવે આને છેદ અલગ અલગ આપી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પહેલામાં x - 1 ઉડી જશે એટલે અહીંયા આવશે 2/x - 2 ઓકે અને માઇનસ બીજામાં x - 2 ઉડી જશે એટલે અહીંયા આવશે 1/x - 1 ઇન્ટુ શું આવશે dx તો આનું ઇન્ટિગ્રેશન થશે 2 * log mod of x - 2 અને બીજાનું ઇન્ટિગ્રેશન થશે log mod of x - 1 અને પ્લસ c હવે log બાદબાકીમાં છે પણ ડાયરેક્ટ ભાગાકાર નહીં થાય શું કામ logની આગળ અહીંયા 2 ગુણેલા છે એ ક્યાં જશે અંશ ઘાતમાં જતું રહેશે તો log અહીંયા આવી જશે x - 2 આખાનો વર્ગ માઇનસ log mod of x - 1 અને પ્લસ c તો બંને log બાદબાકીમાં એટલે આવું લખાશે log mod of x - 2 આખાનો વર્ગ છેદમાં x - 1 અને પ્લસ c i બરાબર આ તમારો આન્સર ક્લિયર આ ક્વેશ્ચન અલગ મેં એટલે આપ્યો કે કારણ કે અહીંયા તમારી પાસે x હતું અને જે મેં આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે લીધો છે એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે ઓકે એમાં જે અંશમાં આપણી પાસે શું લીધેલું છે અચળ પદ તરીકે આપણે ક્વેશ્ચનની અંદર અચળ પદ લીધેલું છે મતલબ 1 લીધો છે ત્યારબાદ ક્વેશ્ચન કરો તમને ડિફરન્સ સમજાઈ જાય કે ભાઈ કઈ રીતે x આવે છે તો x ને કઈ રીતે સેટ કરવાનું છે અને જો અહીંયા x નથી આવતું તો એને આપણે કઈ રીતે બેલેન્સ કરેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લો એક વખત ક્વેશ્ચન નંબર 22 આ તમારો આન્સર log mod of x - 2 the whole square upon x - 1 અને પ્લસ c ક્લિયર આપણે આ સ્વાધ્યાયની અંદર ઉચિત અને અનુચિત એમ બે પ્રકારના વિધેયની વાત કરેલી હતી શરૂઆતમાં તો ઉચિતના ક્વેશ્ચનની હવે શરૂઆત કરીએ ઉચિતના ક્વેશ્ચન પૂરા થઈ ગયા હવે અનુચિત વાળા ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો પાછું એક વખત અનુચિતનો ટોપિક યાદ કરી લઈએ અનુચિત સમય વિધેય આગળના લેક્ચરની અંદર વ્યાખ્યા આપેલી જ હતી સમજાવ્યું હતું પાછી આપણે એક વાત કરી લઈએ અનુચિત સમય વિધેય તો શું હતું તમારી પાસે જે રકમ આપેલી હશે એ સમય આપેલી હશે સમય વિધેય એટલે p of x upon q of x અંશમાં બી તમારી પાસે કોઈ બહુપદી આપેલી હશે અને છેદમાં પણ તમારી પાસે કોઈ બહુપદી આપેલી હશે ક્લિયર તો અનુચિત સમય વિધેય ક્યારે કહેવાય તો આપણે જોયેલી વ્યાખ્યા કે ભાઈ અંશની જે ઘાત છે
એ છેદની ઘાત બરાબર અથવા એના કરતાં નાની હોય, સોરી મોટી હોય, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ p ઓફ x ની ઘાત. ક્લિયર? મતલબ અંશમાં જે ઘાત છે, માની લો કે અંશ અને છેદ બંનેની ઘાત સમાન આવી. ક્લિયર? તો પણ એને કયું કહેવાય? અનુચિત સમય વિધેય કહેવાય. અથવા તો અંશમાં ઘાત મોટી આવી, છેદમાં ઘાત નાની આવી, તો પણ એને કયું કહેવાય? અનુચિત સમય વિધેય કહેવાય. જે આપણે અત્યારે જે મતલબ આગળ જે દાખલા જોઈ ગયા છે એ બધા આપણે કયા જોઈ ગયા હતા? ઉચિત. ઉચિતમાં શું હતું? અંશમાં ઘાત હર હંમેશા છેદ કરતા કેવી હશે? નાની હશે. ક્લિયર? અત્યારે આપણે જોઈએ છે કયા જોઈએ છે? અનુચિત. મતલબ હવે આપણે જે ક્વેશ્ચન જોવાના છે, એક્સરસાઇઝના 3 ક્વેશ્ચન બાકી છે જે અનુચિતના છે. આપણે મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરની અંદર એક સાથે 3 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી નાખશું. તો અનુચિતની વ્યાખ્યા જોઈ લઈએ. બંનેની ઘાત સમાન હોય તો પણ અનુચિત કહેવાય, અને અંશની ઘાત મોટી હોય તો પણ એને કેવું કહેવાય? અનુચિત વિધેય. ક્લિયર? તો અનુચિત વિધેય આપેલું હોય તો ડાયરેક્ટ તમે સંકલન નહીં કરી શકો. સૌ પ્રથમ અનુચિત વિધેયને તમારે ઉચિત વિધેયમાં ફેરવવું પડશે. ક્લિયર? એ કઈ રીતે ફેરવાય એ આપણે હમણાં ક્વેશ્ચન કરીએ એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જશે. અનુચિતનો એક ક્વેશ્ચન કરીએ આપણે. સ્વાધ્યાયનો આપણે એક ક્વેશ્ચન બાકી હતો અનુચિતની અંદર. ક્વેશ્ચન નંબર 12 જુઓ. ક્વેશ્ચન નંબર 12, ક્વેશ્ચન નંબર 12, I is equal to integration x cube plus x plus 1 x cube plus x plus 1 upon રકમ તમારી પાસે છેદમાં x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ dx. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે આ ક્વેશ્ચન છે, અંશમાં તમારી પાસે ઘાત છે x ક્યુબ. ક્લિયર? છેદમાં તમારી પાસે ઘાત છે x નો વર્ગ. મતલબ આ તમને ઉચિત સમય વિધેય નથી. ઓકે? તો તમારે શું કરવું પડશે? આ જે ઉચિત સમય વિધેય છે, સોરી અનુચિત સમય વિધેય છે, એને તમારે ઉચિત સમય વિધેયની અંદર ફેરવવાનું છે. તો જુઓ, અહીં આપેલ સમય વિધેય ઉચિત સમય વિધેય નથી. રેડી? તો સૌથી પહેલા તો મારી પાસે જે રકમ છે એ અનુચિત સમય વિધેય આપેલું છે, તો આને હું શું કરીશ? ઉચિત સમય વિધેયમાં ફેરવીશ. તો ફેરવા માટે આપણે શું કરેલું? તો કે તમને ખ્યાલ છે કે છેદની જે ઘાત, સંકલનમાં એક વસ્તુ હર હંમેશા મિત્રો યાદ રાખજો, તમારી પાસે અંશમાં ઘાત મોટી હોય છેદ કરતા, તો શું કરવાનું ખબર? જે છેદ વાળું પદ છે ને એને અંશમાં તમારે સેટ કરવું પડે. મતલબ એનું એ જ પદ તમારે બનાવવું પડે. તો જોઈએ આને કઈ રીતે કરવા છે. તો આપણી પાસે જે રકમ છે એ રકમ લખીએ. તો મતલબ મારી પાસે છે અહીંયા x ક્યુબ પ્લસ x પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1. તો આ બહુપદીને હું શું કરીશ? ઉચિત સમય વિધેયમાં ફેરવીશ. તો ઉચિત સમય વિધેય માટે શું કરવું પડશે? જો x સ્ક્વેર માઇનસ 1, તમારી પાસે જે છેદ છે એને તમે અંશમાં સેટ કરો. મતલબ x સ્ક્વેર માઇનસ 1 છેદ બનાવો. હવે તમે જો અંશમાં તમારી પાસે x ની મોટામાં મોટી ઘાત કેટલી હતી? 3 હતી. અહીંયા તમારી પાસે x ની કઈ ઘાત આવી? 2 આવી. તો આને બેલેન્સ કરવા માટે તમારે x નો ઘન છે ને બેલેન્સ કરવા માટે તમે કઈ પદ વડે ગુણશો? x ની એક ઘાત વડે ગુણશો. તો હવે તમે ધ્યાન આપો, આની સાથે ગુણાશે તો અહીંયા શું થશે? x નો ઘન થશે. તો x નો ઘન તો તમારી પાસે આવી ગયો. જો ત્યારબાદ આની સાથે ગુણાશે શું થશે? માઇનસ x થશે. તમારી પાસે રકમમાં શું હતા? પ્લસ x હતા. તો માઇનસ x માંથી પ્લસ x લાવવા હોય તો તમે હજી કેટલા એડ કરશો? પ્લસ 2x. ક્લિયર? સમજાય છે? x નો ઘન સેટ થઈ ગયો, મોટી ઘાત સેટ કરવાની થઈ ગઈ સેટ. ત્યારબાદ શું કરવાનું? તમારી પાસે જે અહીંયા માઇનસ x હતા, રકમમાં તમારી પાસે પ્લસ x હતા, તો માઇનસ x માંથી પ્લસ x લાવવા માટે મારે કેટલા x એડ કરવા પડે? તો કે પ્લસ 2x. ઓકે? અને ત્યારબાદ અચળ પદ તમારી પાસે શું હતું? પ્લસ 1. અહીંયા અચળ પદ આવ્યું તો કે નહીં? તો અચળ પદ તમારે પ્લસ 1 લેવું પડશે. તો કે હા, તો પ્લસ 1 લઈ લો. હવે તમે શું કરો? આને છેદ અલગ અલગ આપી દઈએ. તો જો અહીંયા છેદ અલગ અલગ આપી દઉં તો પહેલામાં ખાલી શું આવશે? x, અને પછી બીજા પદમાં આવશે મારી પાસે 2x પ્લસ 1 છેદમાં x સ્ક્વેર માઇનસ 1. મતલબ તમે શું કરી દીધું? આ આપેલી હતી અનુચિત,
આનું તો સંકલન થઈ જશે અને તમે હવે જો અહીંયા તમારી પાસે x ની 1 ઘાત આવી, છેદમાં તમારી પાસે x નો વર્ગ આવ્યો, મતલબ હવે તમારી પાસે જે આવી ગઈ એ કઈ બહુપદી આવી ગઈ? ઉચિત. ઓકે, તો હવે આનું સંકલન કરવાનું થાય તો એના જગ્યાએ આપણે આ પદનું સંકલન કરીએ તો ચાલે. તો હવે ઇન્ટિગ્રેશન x³ + x + 1 upon x² - 1 into dx is equal to integration x plus 2x plus 1 upon x² - 1 into dx. તો હવે ધ્યાન આપો, આ પદનું તો સંકલન થઈ જશે, x નું સંકલન થઈ જશે. અહીંયા તમે ધ્યાન આપો તો x નો વર્ગ છે, અંશમાં તમારી પાસે 2x છે, મતલબ જો વિકલન સેટ થઈ જાય છે તો એક કામ કરીએ, પહેલા અલગ અલગ આપી દઈએ, છેદ અલગ અલગ આપી દો, પ્લસ 1 upon x² - 1 into dx. તમે છેદ અલગ અલગ આપી દો તો જો પહેલા પદની અંદર શું થયું? x નું સંકલન થઈ જશે. બીજા પદમાં શું થયું? તમારી પાસે જે છેદ છે એનું વિકલન અંશમાં સેટ થઈ ગયું. જો x² નું શું થશે? 2x, 1 નું શું થશે? 0. તો અંશમાં તમારી પાસે એનું વિકલન સેટ થઈ ગયું. અને અહીંયા કયું સૂત્ર બની ગયું? અંશમાં અચળ પદ છે તો છેદમાં બની ગયું x² - a². તો મતલબ 1 ની જગ્યાએ તમે લખી શકો કે નહીં? 1 નો વર્ગ. ક્લિયર? તો તમે અહીંયા ડાયરેક્ટ આનું સંકલન આપણે કરશું તો તમારો ફાઇનલ જવાબ છે અહીંયા x²/2 પ્લસ log mod of x² - 1, કેમ કે અંશમાં વિકલન, છેદમાં વિધેય, જવાબ શું આવે? log mod of છેદ, અને પ્લસ 1/2a, a એટલે 1, log mod of x - 1 upon x + 1 અને પ્લસ c. તો ફાઇનલ આન્સર આપી દઈએ x²/2 પ્લસ log mod of x² - 1 પ્લસ 1/2 log mod of x - 1 upon x + 1 અને પ્લસ c. I બરાબર આ તમારો આન્સર. ઓકે, ઉચિતની અંદર આપણે કન્વર્ટ કરી રકમને, તમારી પાસે આપેલી હતી અનુચિત બહુપદી આપેલી હતી. ક્લિયર? નેક્સ્ટ હજી આપણી પાસે બે ક્વેશ્ચન બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ક્વેશ્ચન નંબર 6 છે, એ તમે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ જ તે, છતાં બી તમે ટ્રાય કરજો કે તમારી પાસે અનુચિત આપેલી છે. અનુચિત ક્યારે ક્યારે કહેવાય? તો છેદ અને અંશની ઘાત સમાન હોય અથવા તો અંશમાં ઘાત છેદ કરતાં મોટી હોય. ક્લિયર? તો એને ફેરવવા માટે શું કરવાનું? તો કે જે તમારી પાસે છેદ છે ને એને તમારે અંશમાં સેટ કરવાનું. ત્યારબાદ તમારી પાસે રકમમાં જે મોટી ઘાત હતી એ જ પદ સેટ કરવાનું. બીજા પદને બેલેન્સ કરવા માટેની વિરોધી પદ ઉમેરી દો. ઓકે, ત્યારબાદ અહીંયા તો ઇઝીથી સંકલન થઈ ગયું. આ ક્વેશ્ચનને તમે ઉચિતમાં પણ કન્વર્ટ કરી શકો. ક્લિયર? આ ક્વેશ્ચનને જો તમે આમ બી કરી શકો, આનું સંકલન તમે ઉચિત પ્રમાણે બી કરી શકો, ઉચિત સમય વિધેય પ્રમાણે, કે ભાઈ 2x + 1 છે તો છેદના અવયવ શું થશે? x - 1 અને x + 1 થાય. તો બરાબર તમે લઈ શકો કે a/x - 1 અને પ્લસ b/x + 1. ક્લિયર? આ જે પદ આવ્યું આનું સંકલન આપણે ઉચિત મતલબ સ્વાધ્યાય 7.5 ની રીત, આંશિક અપૂર્ણાંકની રીતે કરીએ તો આ પદનું સંકલન આ રીતે બી થાય, તો પણ જવાબ તમને જે અહીંયા મળેલો છે એ જ જવાબ તમને મળશે. ક્લિયર? આ રીતે તમે કરી શકો. અને આ તો ડાયરેક્ટ થઈ જ ગયેલું કે ભાઈ છેદનું જે વિકલન હતું અંશમાં તમારી પાસે સેટ થઈ જતું હતું અને બીજી વખત સૂત્ર સેટ થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આવશું ત્યારે વાત કરશું આગળ. અનુચિતના બે ક્વેશ્ચન બાકી છે અને સ્વાધ્યાય 7.6 ની શરૂઆત કરશું. ઓકે, જય અંબે.